જેમ બે જય શ્રી કૃષ્ણ. અને આ યાર કાલે રાત્રે તો હું ગઈ હતી મૂવી જોવા માટે, પણ મૂવીનો ટાઈમ 1 કલાક પછી હતો. તો ચલો ખાના ખજાના જોઈ લીધું, ભાઈ અહીંયા ખજાનો છે અને હવે નહીં રહેવાય, તો ચલો આપણે જમી લઈએ. તો મારું ફેવરેટ પનીર અંગારા અને પ્લેન રોટી આવી ગઈ છે, પ્લેન ચપાટી છે, તમે જોઈ શકો છો. દાળ ફ્રાય જીરા રાઈસ પણ મેં મંગાવી લીધા, કેમ કે પછી અમારે મૂવી જોવાનું મોડું થતું હતું એટલા માટે. તો પછી વેઇટ ના કરી શકાય, એટલે પછી ફટાફટ બધા જમવા લાગ્યા છે. તો ચલો ખાઈ લઈએ. તો અમારું સર્વ પણ થઈ ગયું, બધા ખાવાનું પણ ચાલુ થઈ ગયું. અને બધાના મારી બેન છે, મારી બેનની બાણી છે, એમને સાસુ છે, બધા મારા ફોઈ છે. તો અમે ફટાફટ જમતા હતા, વાતો કરતા હતા. અને જુઓ ને પ્રેન્ક કરી દીધું મારી બેને, મને ખબર જ નથી ને હું ફટાફટ 2 ચમચી ઉઠાવીને 2 સ્પૂન ઉઠાવીને ખાઈ રહી છું. અને મને ખરેખર મારો વિડીયો જોઈને મને એટલું હસવું આવી ગયું ને, મારી બેનને ફોન કરીને કીધું તું યાર શું કર્યું છે. એને કીધું બહુ સરસ લાગે છે, તમે અપલોડ કરી દો. ચલો તો પછી કીધું ચલો જે રિયલ છે એ જ બતાવવાનું હોય છે. તો મેં રિયલ છે જે, ભલે સારું હોય કે ના સારું હોય, તમને સારું લાગ્યું કે નહીં, એક લાઈક કમેન્ટ શેર જરૂરથી કરજો. કારણ કે યુટ્યુબ પર આપણું ફેમિલી જ છે, આપણા બધા મિત્રો જ છે, તો એમને રિયાલિટી જ બતાવવાની હોય છે. ચલો બેનનું જમવાનું પણ ફિનિશ થઈ ગયું છે, હવે રેડી થઈ ગયા છે. પબ્લિક આવવા માંડ્યું હતું કે ભાઈ પિક્ચર ચાલુ થઈ જશે, જલ્દી કરો. માહી કે છે મેં તો ખાઈ લીધું છે, માસી જલ્દી કર. ચલો ફટાફટ અમે આવી ગયા મલ્ટીપ્લેક્સમાં. અને પબ્લિક જોઈને મને એવું લાગી રહ્યું કે લાલો મૂવી માટે આટલું ગાંડું તૂર વ્યક્તિઓ છે, કે પછી મારા કૃષ્ણ પર આટલી બધી અતૂટ આસ્થા અને બધાને આટલો વિશ્વાસ છે. તો આ મૂવીથી જ ખબર પડી કે ગુજરાતમાં અને મારા સાબરકાંઠામાં પણ આટલું બધું લાલો છવાઈ જશે એ તો ખબર જ ન હતી. ખરેખર જો કંટાળો આવે ને તો બધા સાથે મૂવી જોવા તો જતું જ રહેવું, એ આજે નક્કી થઈ ગયું. અને એમાં લાલો મૂવી આવ્યું, આપણું ગુજરાતી આવ્યું અને આટલું સરસ, આટલું બધાના વખાણ સાંભળવા મળે મને. ચલો હું પણ જતી રહું. પછી મારી કહાણીએ મારો વિડીયો લીધો અને મને શાંતિ સારો વિડીયો રહે છે. તમે જોવાને કાર્ટૂન જેવો વિડીયો લઈને એટલી હસી કે માસી તમે કાર્ટૂન જેવા લાગો છો, એટલી હસતી હતી. ચાલો તું પણ ખુશ થઈ જાય, મારું જેવું હોય એવું વિડીયો કરી દીધો છે. બધા અમે વાતચીત કરતા હતા.